ગુજરાતના દરિયા કિનારે, જ્યાં અરબી સમુદ્રની લહેરો સીધી જમીન સાથે અથડાઈને એક મધુર સંગીત પેદા કરે છે, ત્યાં વસેલું હતું એક નાનકડું ગામ, ગોકુલગઢ. આ ગામની માટીમાં આજે પણ એવો અહેસાસ થતો હતો કે જાણે વર્ષો પહેલા કાનો અહીંથી જ પસાર થયો હશે. ગામને પાદરે એક અતિ પ્રાચીન વડલો ઊભો હતો, જેની વડવાઈઓ જમીનમાં એટલી ઊંડે ઉતરી ગઈ હતી કે જાણે આખા ગામના ઇતિહાસને તેણે જકડી રાખ્યો હોય. આ ગામના એક છેવાડે, જ્યાં રસ્તો સાવ સાંકડો થઈ જતો હતો, ત્યાં એક જૂનું નળિયાવાળું ઘર હતું. ઘરની દિવાલો પરથી ચૂનો ઉખડી ગયો હતો અને ચોમાસામાં નળિયામાંથી પાણી ટપકતું હતું. આ ઘરમાં રહેતા હતા રઘુનાથ અને જમના. રઘુનાથ એટલે સાક્ષાત સાદગીની મૂર્તિ. સવારે 5 વાગે ઉઠીને ગોમતી સ્તુતિ કરવી, ગળામાં તુલસીની માળા અને મોઢે હંમેશા દ્વારકાધીશનું નામ. તેમની પત્ની જમના પણ એવી જ પવિત્ર આત્મા. બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે ગામ આખું ઉદાહરણ આપતું. પણ વિધિની વક્રતા તો જુઓ. લગ્નના 10 વર્ષ વીતી ગયા હતા, પણ આંગણામાં કોઈ પારણું બંધાયું નહોતું. રઘુનાથ રોજ સવારે પંખીઓને ચણ નાખતા અને મનમાં બોલતા, હે નાથ, પંખીડાના કલરવથી આંગણું ગુંજે છે, પણ ક્યારેક કોઈક બાળકની કિલકારીથી મારું ઘર ગુંજશે ખરું? રઘુનાથની ગરીબી એવી હતી કે ક્યારેક એક ટંક જમીને બીજા ટંકનો ભરોસો નહોતો. છતાં તેમની ભક્તિમાં ક્યારેય ઓટ નહોતી આવી. ગામડું હોય એટલે લોકોની જીભ બહુ કાટાળી હોય. જમના જ્યારે ગામના કુવે પાણી ભરવા જતી, ત્યારે સ્ત્રીઓ ગ્રુપ બનાવીને વાતો કરતી. જોયું, પેલી વાંજણી આવે છે, એનું મોઢું જોશું તો આજે ગાય દૂધ નહીં આપે, એક સ્ત્રીએ મોઢું મચકોડીને કહ્યું. જમનાનું આ સાંભળતા જ તેના હાથમાંથી પાણીનો ઘડો ધ્રુજવા લાગતો. તેની આંખમાંથી આંસુ ટપકતા અને ઘડાના પાણીમાં ભળી જતા. તે ચૂપચાપ નીચું જોઈને ઘરે આવી જતી. એક દિવસ ગામમાં સંતનું આગમન થયું. આખું ગામ દર્શને ગયું, પણ જમનાને ચોરે ઉભેલી સ્ત્રીઓએ રોકી દીધી. તું અપશુકન્યાળ છે, તારા આવવાથી સંત અપવિત્ર થઈ જશે. આ શબ્દો જમનાના કાળજાને ચીરી નાખે છે. તે ઘરે આવીને ઠાકોરજીની નાનકડી મૂર્તિ સામે પછડાય છે. હે કાળિયા ઠાકર, તારે મને સંતાન ન આપવું હોય તો કાંઈ નહીં, પણ દુનિયાના આ મેણાટોણા તો બંધ કર. રઘુનાથ ખેતરથી પાછા આવ્યા અને જમનાને રડતી જોઈ. તેમણે જમનાના માથે હાથ મૂક્યો અને ધીરેથી કહ્યું, જમના, પથ્થરને વાગતા ટાંકણા જ મૂર્તિ બનાવે છે. આ દુનિયા જે બોલે તે બોલવા દે. મારો દ્વારકાવાળો બધું જોવે છે. શું તને એના પર ભરોસો નથી? જમના અને રઘુનાથ એકબીજાનો હાથ પકડીને રડી પડે છે. ભાદરવો મહિનો બેઠો હતો. રઘુનાથ અને જમનાએ એક નિર્ણય કર્યો. આપણે પગપાળા દ્વારકા જવું છે અને નાથના ચરણોમાં માથું મૂકવું છે. ગરીબ દંપતી પાસે ભાડાના પૈસા નહોતા, એટલે તેમણે હાથમાં લાકડી લીધી અને ચાલતા થયા. રસ્તામાં ધગધગતી રેતી, ઉઘાડા પગ, પીવાના પાણીની તંગી. ચાલતા ચાલતા રસ્તામાં એક વડલા નીચે તેઓ વિસામો લેવા બેઠા. ત્યાં એક અત્યંત વૃદ્ધ અને કંગાળ સાધુ મળ્યા. સાધુ ભૂખ્યા હતા. જમના પાસે તેમની છેલ્લી 2 રોટલી હતી. તેણે પોતે ન ખાધું અને એ સાધુને પ્રેમથી જમાડ્યા. સાધુએ જમ્યા પછી હસીને કહ્યું, બેટા, તારી કુખે સાક્ષાત ભક્તિનો અવતાર આવશે, પણ તેની કસોટી બહુ આકરી હશે. જમના સમજી ન શકી, પણ ઘરે પાછા ફર્યા થોડા જ સમયમાં જમનાને એંધાણ મળ્યા કે તે માં બનવાની છે. રઘુનાથની ખુશીનો પાર ન રહ્યો. તે આખા ગામમાં દોડ્યો. મારો દ્વારકાધીશ સાંભળે છે, એના ઘરે દેર છે, અંધેર નથી. શ્રાવણ વદ અષ્ટમીની એ રાત, આકાશમાં કાળા ડિબાંગ વાદળો જાણે પૃથ્વીને ગળી જવા માંગતા હોય. વીજળીના એવા કડાકા અને પક્ષીઓ થર થર ધૂજતા હતા. રઘુનાથના ઘરમાં છાપરામાંથી પાણી ટપકતું હતું. તે ખૂણામાં બેસીને માળા ફેરવતો હતો. અંદર જમના વેદનાથી કણસતી હતી. બરાબર 12ના ટકોરે
જ્યારે વીજળીનો એક મોટો ધડાકો થયો ત્યારે એક નાનકડી બાળકીનું રુદન સંભળાયું. રઘુનાથ અંદર દોડી ગયો. જોયું તો દીકરી હતી. તેનો ચહેરો એટલો તેજસ્વી હતો કે જાણે સાક્ષાત રાધા રાણી ઉતરી આવ્યા હોય. રઘુનાથે તેને હાથમાં લીધી અને તેનું નામ પાડ્યું રાધા. ગામના લોકો જે કાલે મેણા મારતા હતા તે આજે જોવા આવ્યા, પણ કોઈને ખબર નહોતી કે આ તેજસ્વી ચહેરા પાછળ એક બહુ મોટું દુઃખ છુપાયેલું હતું. રઘુનાથ આખી રાત જાગ્યો, દીકરીને જોતો રહ્યો, પણ રાધાએ એક પણ વાર આંખ ન ખોલી. રઘુનાથને લાગ્યું કે થાકી ગઈ હશે એટલે ઊંઘી છે, પણ આ તે ઊંઘ નહોતી. આ તો કુદરતની આખરી કસોટીની શરૂઆત હતી. સવારનો સૂરજ ઉગ્યો, પક્ષીઓ કલરવ કરતા હતા. જમનાએ રાધાને ખોળામાં લીધી. રઘુનાથ, જુઓ તો ખરા, આપણી રાધા કેવી શાંત છે, પણ એ આંખો કેમ નથી ખોલતી? જમનાના અવાજમાં ચિંતા હતી. રઘુનાથે રાધાની આંખ પાસે દીવો કર્યો, પણ રાધાની પાપણો હલી નહીં. તે સૂરજ સામે જુએ તો પણ તેની કીકીઓ સ્થિર હતી. ગામના વેદરાજને બોલાવ્યા. વેદરાજે રાધાની આંખો તપાસી અને તેનો ચહેરો ઉતરી ગયો. રઘુનાથભાઈ, હિંમત રાખજો, આ દીકરીની આંખોમાં તેજ જ નથી, એ જન્માંધ છે. આ સાંભળતા જ જમનાના હાથમાંથી રાધા છૂટી ગઈ. રઘુનાથને લાગ્યું કે જાણે આખું આકાશ તેના માથા પર તૂટી પડ્યું હોય. હે ઠાકોરજી, 10 વર્ષે દીકરી આપી તો પણ આવી તે દુનિયા જોવા માટે આને આંખ જ ના આપી. રઘુનાથે રડતા રડતા રાધાને છાતીએ વળગાડી, પણ પછી તેણે જોયું કે અંધ હોવા છતાં રાધાના હોઠ પર એક સુંદર સ્મિત હતું. જાણે તે કહેતી હોય, બાપુ, મારે આ દુનિયા જોવી જ નથી, મારે તો બસ તમને અને મારા કાનોડાને જ જોવા છે. સમય વહેતો રહ્યો અને રાધા 5 વર્ષની થઈ. ગોકુળગઢના અન્ય બાળકો જ્યારે શેરીમાં દોડાદોડી કરતા ત્યારે રાધા ઓસરીના એક ખૂણે બેસી રહેતી. તેની આંખોમાં ભલે દુનિયાનું તેજ નહોતું, પણ તેની સાંભળવાની શક્તિ અદ્ભુત હતી. તે હવામાં આવતા પક્ષીઓના પાંખોના અવાજ પરથી કહી દેતી કે કયું પક્ષી કઈ દિશામાં ગયું. તેના પિતા રઘુનાથ હવે રાધાના પગ બની ગયા હતા. તે તેને આંગળી પકડીને આંગણામાં ચાલતા શીખવતા. રાધા વારંવાર પૂછતી, બાપુ, આ દુનિયા કેવી છે? શું આ આંગણું પૂરું થાય પછી દુનિયા પૂરી થઈ જાય છે? રઘુનાથ હસીને કહેતા, ના બેટા, આ દુનિયા તો બહુ મોટી છે, પણ તારે એને જોવાની જરૂર નથી, તારે તો બસ તેને અનુભવવાની છે. ગામના છોકરાઓ રાધાની મજાક ઉડાવતા, એ અંધિયારી, જોતો ખરા તારો કાનુડો ક્યાં છે? રાધા ક્યારેક ગુસ્સે ન થતી. તે શાંતિથી પોતાના હૃદય પર હાથ મૂકતી અને કહેતી, તમારો કાનો તો મંદિરમાં બેઠો છે, પણ મારો કાનો તો અત્યારે મારી સામે બેસીને માખણ ખાય છે. રાધાની આ નિર્દોષતા જોઈને રઘુનાથ હૃદયમાં એક અજીબ શાંતિ ફેલાઈ જતી. રઘુનાથ રોજ સાંજે રાધાને લઈને દરિયા કિનારે બેસવા જતા. મોજાઓના અવાજ સાંભળીને રાધા આનંદિત થઈ જતી. રઘુનાથ તેને દરેક રંગ વિશે સમજાવતા. બેટા રાધા, આજે પવન તારા ગાલને સ્પર્શે છે એ કાનુડાના શ્વાસ છે. આજે નરમ રેતી તારા પગમાં ખૂંચે છે એ ઠાકોરજીના ચરણોની રજ છે. રાધા પૂછતી, બાપુ, લાલ રંગ કેવો હોય? રઘુનાથ રસોડામાં પડેલા મરચાનું ઉદાહરણ આપતા અથવા કોઈ ફૂલ સ્પર્શ કરાવતા અને કહેતા, જેમ તારો હાથ અગ્નિ પાસે જાય અને જે ગરમાવો લાગે એવો લાલ રંગ હોય છે, અને સફેદ રંગ એટલે તારા મનની પવિત્રતા. રઘુનાથની આ અનોખી પાઠશાળામાં રાધા દુનિયાની દરેક રંગને પોતાની ભીતર કંડારતી હતી. તે મનોમન દ્વારકાધીશનું એક એવું રૂપ બનાવતી હતી જે કોઈ ચિત્રકાર પણ ન બનાવી શકે. રાધાએ હવે એક નવો શોખ કેળવ્યો હતો. તે નદીએથી માટી મંગાવતી અને એ માટીમાંથી નાનકડી મૂર્તિઓ બનાવતી. તે અંધ હોવા છતાં તેની આંગળીઓમાં એ જાદુ હતો કે મૂર્તિમાં ઠાકોરજીનો આકાર સ્પષ્ટ દેખાતો. તે મૂર્તિને વાઘા પહેરાવતી, તેને હાલરડા સંભળાવતી. એક દિવસ ગામના અમુક અસંસ્કારી યુવાનોએ રાધાની આ મૂર્તિ ઝૂંટવી લીધી અને તેને પથ્થર સામે પછાડીને તોડી નાખી.
રાધાના હૃદયમાં જાણે કોઈએ છરી મારી હોય તેવું દુઃખ થયું, પણ તે રડી નહીં. તેણે તૂટેલા ટુકડાઓ વીણ્યા અને તેને છાતીએ લગાવીને બોલી, તમે મૂર્તિ તોડી નાખી, પણ મારા શ્રદ્ધાના શ્યામને કેવી રીતે તોડશો? એ તો અત્યારે પણ મારી સામે ઊભો રહીને મને હિંમત આપે છે. આ ઘટના જોઈ રહેલા રઘુનાથને સમજાયું કે તેમની દીકરી કોઈ સામાન્ય કન્યા નથી, એ તો સાક્ષાત ભક્તિની મૂર્તિ છે. રઘુનાથ રાધાના પગમાં પડી ગયા અને રડવા લાગ્યા. રાધા હવે 18 વર્ષની યુવતી બની ગઈ હતી. ઘરમાં શાંતિ હતી, પણ અચાનક દુઃખના વાદળો ઘેરાયા. રાધાની માતા જમના અચાનક ગંભીર બીમારીમાં સપડાઈ. તેની ઉધરસ બંધ થતી નહોતી અને શરીરમાં લોહીની કમી થઈ ગઈ હતી. રઘુનાથ પાસે જે કંઈ હતું તે બધું દવામાં ખર્ચાઈ ગયું. રાધા અંધ હોવા છતાં માની પૂરી સેવા કરતી. તે અંધારામાં પણ રસોડામાં જઈને મા માટે રાબ બનાવતી. જમના પલંગ પર પડી રાધાને જોતી અને રડતી, બેટા, મારે તારી લાકડી બનવું હતું, પણ આજે તું મારી લાકડી બની છે. જમનાને ખબર હતી કે હવે તેનો અંતિમ સમય નજીક છે. તે રાધાનો હાથ પકડીને કલાકો સુધી બેસી રહેતી. રાધાને ભલે દેખાતું નહોતું, પણ તે માના કપાળ પર હાથ ફેરવીને તેની વેદના અનુભવતી હતી. એક કાળી રાત્રે જ્યારે આખું ગામ સૂતું હતું, ત્યારે જમનાની તબિયત સાવ બગડી. રઘુનાથ વેદને લેવા દોડ્યા, પણ બહુ મોડું થઈ ગયું હતું. જમનાએ રાધાને પોતાની પાસે બોલાવી અને છેલ્લી વાર ધ્રુજતા હાથે તેનો ચહેરો સ્પર્શ કર્યો. રાધા, દીકરી, સાંભળ. જમનાનો અવાજ સાવ ક્ષીણ થયો હતો. રાધાના આંસુ જમનાના હાથ પર પડતા હતા. દ્વારકાનો નાથ બહુ દયાળુ છે. એકવાર તારા બાપુને કહેજે કે તને ત્યાં લઈ જાય. તને ભલે આંખો ના મળી, પણ તારી ભક્તિનું તેજ દુનિયા જોશે. મારે બસ તારા દ્વારકા જવાની રાહ જોવી હતી, પણ ઠાકોરજીએ મને હવે તેડાવી લીધી છે. આટલું બોલીને જમનાએ અંતિમ શ્વાસ લીધો. રાધાએ ચીસ પાડી, માં, તું આંખો ખોલ. તે તો કહ્યું હતું કે તું મને છોડીને નહીં જાય. રઘુનાથ પાછા આવ્યા ત્યારે જમનાનો દેહ શાંત હતો. રાધા ત્યાં જમીન પર બેસીને ભગવાનને મેણું મારવા લાગી. હે કાનુડા, મારી પાસે આંખો નહોતી એટલે મેં દુનિયા ના જોઈ, પણ તે તો મારી માં પણ છીનવી લીધી. હવે મારે તારા દર્શન કરવા જ છે અને તારે મને જવાબ જ આપવો પડશે. જમનાના અવસાન પછી રઘુનાથનું ઘર સ્મશાન જેવું શાંત થઈ ગયું હતું. ઘરના એક ખૂણે બેઠેલી રાધા હવે માત્ર દ્વારકાધીશના જ વિચારમાં ખોવાયેલી રહેતી. એક સવારે તેણે પિતાનો હાથ પકડ્યો અને દ્રઢ અવાજે કહ્યું, બાપુ, હવે આ દિવાલો મને ખાવા દોડે છે. મારે અહીં નથી રહેવું. મને મારા નાથ પાસે લઈ જાઓ. જો એણે માને પોતાની પાસે બોલાવી લીધી હોય તો મને પણ એના ચરણોમાં સ્થાન આપવું જ પડશે. રઘુનાથની મૂંઝવણ અપરંપાર હતી. ઘરમાં પાય પણ નહોતી. રઘુનાથે મનોમન નક્કી કર્યું કે દીકરીને આ આખરી ઈચ્છા પૂરી કરવા માટે તે પોતાનું સર્વસ્વ હોમી દેશે. તેણે પોતાની છેલ્લી મિલકત, એક નાનકડું મકાન અને વાસણો ગામના જમીનદારને ત્યાં ગીરવે મૂકી દીધા. ગામના લોકોએ હાંસી ઉડાવી. અરે રઘુનાથ, આ ઉંમરે આ અંધ છોકરીને લઈને ક્યાં ઠેબા ખાવા જઈશ? રસ્તામાં જ મરી જશો. રઘુનાથે હસીને જવાબ આપ્યો, જેણે શ્વાસ આપ્યા છે એ જ રસ્તો બતાવશે. રઘુનાથે એક લાકડી લીધી. પોટલીમાં થોડા સૂકા રોટલા લીધા અને પિતા પુત્રી લાકડીના સહારે ગામની ભાગોળ છોડી નીકળ્યા. યાત્રા શરૂ થઈ ગઈ હતી. મે મહિનાનો બળબડતો તડકો હતો. રસ્તામાં ડામરના રોડ નહોતા, માત્ર કાંકરા અને પથ્થરવાળી કેડીઓ હતી. રઘુનાથ પાસે પગરખા હતા, પણ તે ફાટી ગયા હતા અને રાધા તો ઉઘાડા પગે જ ચાલી રહી હતી. બપોરનો સૂરજ જ્યારે માથા પર આવતો ત્યારે જમીન તપેલીના તળિયા જેવી ગરમ થઈ જતી. રાધાના નાજુક પગમાં ફોડલા પડી ગયા હતા. એક જગ્યાએ પથ્થર વાગવાથી તેનો અંગૂઠો લોહી લુહાણ થઈ ગયો હતો. રઘુનાથ રડવા લાગ્યા અને બોલ્યા, બેટા, ચાલ આપણે પાછા વળી જઈએ.
તારા આ દુઃખ મારાથી નથી જોવાતા. રાધાએ પિતાના આંસુ લૂછ્યા અને હસીને કહ્યું, બાપુ, આ તો મારા કાનુડાએ રસ્તામાં ગુલાબ પાથર્યા છે, એનો અહેસાસ છે. જે પગે મારે દ્વારકાધીશના દર્શન કરવા છે એને થોડું લોહી વહાવવું પડે તો એમાં શું ખોટું? રાધાની આ અડગતા જોઈ રઘુનાથ સ્તબ્ધ થઈ ગયા. તેઓ રસ્તામાં આવતા દરેક મંદિરે વિશ્રામ કરતા અને રાધા ત્યાં બેસીને ભજન ગાતી. લોકો તેમની હાલત જોઈને દયા ખાતા, પણ રાધાને કોઈની દયાની જરૂર નહોતી. તેને તો બસ શ્યામની માયા હતી. યાત્રાના 10મા દિવસે તેઓ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. સાંજ નમી ગઈ હતી અને રઘુનાથ રસ્તો ભૂલી ગયા હતા. ચારે બાજુ જંગલી જાનવરોની ત્રાળ સંભળાતી હતી. રઘુનાથ ધ્રુજવા લાગ્યા અને બોલ્યા, બેટા, આજે આપણે નહીં બચીએ. આ જંગલમાં આપણો અંત નક્કી છે. ત્યાં જ ક્યાંક દૂરથી અત્યંત સુંદર વાંસળીનો સૂર સંભળાયો. એ સૂર એટલો શાંતિદાયક હતો કે જંગલનો ડર ગાયબ થઈ ગયો. રાધા ખેંચાઈને એ દિશામાં જવા લાગી. થોડે દૂર એક નાનકડો ગોવાળિયો ગાયો ચરાવતો હતો. તેના ચહેરા પર એક અજીબ તેજ હતું. ગોવાળિયો બોલ્યો, અરે ઓ મુસાફરો, આ રસ્તે ક્યાં જાઓ છો? આ તો વાઘનો રસ્તો છે. લાવો તમારી લાકડી મને પકડાવો, હું તમને સાચા રસ્તે મૂકી જાઉં. રઘુનાથને નવાઈ લાગી કે આટલી રાતે આ નાનું બાળક અહીં શું કરે છે? પણ રાધાને ખબર પડી ગઈ હતી કે આ કોઈ સાધારણ બાળક નથી. ગોવાળિયો તેમની સાથે વાતો કરતો કરતો ચાલવા લાગ્યો. તેણે રાધાને મીઠું માખણ અને છાશ પીવડાવ્યા. છેવટે 15 દિવસની કઠિન યાત્રા પછી દ્વારકાની સરહદ દેખાઈ. ગોમતી નદીના કિનારે પહોંચતા જ રાધાને હવામાં એક અલગ જ સુગંધ આવવા લાગી. તુલસી અને ચંદનની મિશ્રિત સુગંધ. રઘુનાથે કહ્યું, બેટા, આપણે પહોંચી ગયા. સામે ગોમતી વહે છે અને ઉપર મારા નાથની પાવન ધજા ફરકી રહી છે. રાધા પાગલની જેમ દોડી અને ગોમતીના પવિત્ર જળમાં ઉતરી ગઈ. તેણે પોતાના લોહી લુહાણ પગ પાણીમાં બોળ્યા અને તેને લાગ્યું કે જાણે સાક્ષાત માં ગંગા તેના ઘા રૂજાવી રહી છે. બાપુ, મને સંભળાય છે. મંદિરના ઘંટનો અવાજ મને સંભળાય છે. એ મને તેડાવે છે. રાધાએ ગોમતીની માટી પોતાના કપાળે લગાવી. રઘુનાથે ગોમતી ઘાટનું ભવ્ય વર્ણન કર્યું. કેવી રીતે 56 પગથિયા છે, કેવી રીતે લોકો સ્નાન કરી રહ્યા છે. રાધા અંધ હોવા છતાં આ બધું પોતાની ભીતર જોઈ રહી હતી. તેઓ જગત મંદિરના મુખ્ય દ્વારે પહોંચ્યા. ત્યાં હજારોની ભીડ હતી. ધનવાન ભક્તો રેશમી કપડાં પહેરીને હાથમાં સોનાની થાળીઓ લઈને હારબંધ ઊભા હતા. રઘુનાથ અને રાધાના કપડાં ફાટેલા હતા, ધૂળથી ખરડાયેલા હતા અને રાધા અંધ હતી. મંદિરના રક્ષકો અને અમુક પંડિતોએ તેમને રોક્યા. એ ગરીબડાઓ, પાછળ હટો. આ અંધ છોકરીને લઈને અહીં ભીડ કેમ કરો છો? આને તો શું દેખાતું નથી, તો આને અંદર લઈ જવાનો શું ફાયદો? પંડિતોના કઠોર શબ્દો સાંભળી રઘુનાથની આંખોમાં આંસુ આવી ગયા. પણ રાધા શાંત હતી. તેણે ઊંચા અવાજે કહ્યું, પંડિતજી, તમે જેને જુઓ છો એ પથ્થરની મૂર્તિ હશે, પણ મારે જેને જોવો છે એ મારો જીવતો જાગતો નાથ છે. જેની પાસે આંખો છે તેને અહંકાર નડે છે, પણ જેની પાસે અંધકાર છે એને તો બસ મારો ગોવિંદ જ દેખાય છે. રાધાના આ શબ્દો સાંભળીને આખું ટોળું સ્તબ્ધ થઈ ગયું. રઘુનાથ રાધાને પકડીને ભીડ ચીરીને ગર્ભગૃહ તરફ લઈ ગયા. રઘુનાથ અને રાધા હવે જગત મંદિરના મુખ્ય ગર્ભગૃહની સાવ નજીક હતા. હવામાં કપૂર, અગરબત્તી અને તુલસીની દિવ્ય સુગંધ પ્રસરેલી હતી. મંદિરમાં નગારા અને શંખનો નાદ અવાજ સંભળાઈ રહ્યો હતો. આકાશને ચીરી રહ્યો હતો. પણ ભીડ એટલી હતી કે રાધાને લોકોના ધક્કા વાગતા હતા. કોઈ તેને ઠોકર મારતું તો કોઈ તેના મેલા કપડા જોઈને મોઢું મચકોડતું. રઘુનાથે રાધાને મક્કમતાથી પકડી રાખી. બાપુ, શું આપણે પહોંચી ગયા? શું મારો શામળિયો અત્યારે મારી સામે છે? રાધાનો અવાજ ધ્રુજતો હતો. રઘુનાથની આંખોમાંથી પણ અશ્રુધારા વહેતી હતી. હા બેટા,
બસ હવે થોડી જ વાર, સામે પડદો છે, હમણાં જ આરતી શરૂ થશે. ત્યાં જ એક અહંકારી પંડિતે બૂમ પાડી, આ અંધને આગળ કોણે આવવા દીધી? આને કઈ દેખાવાનું નથી, એના કરતા કોઈ આંખવાળાને જોવા દો. રાધાના હૃદયમાં આ શબ્દો શૂળની જેમ વાગ્યા. તેણે મનોમન દ્વારકાધીશને પ્રશ્ન કર્યો, હે નાથ, શું તારું આ ઘર માત્ર આંખવાળા માટે જ છે? શું તે જન્મેલી દીકરી અંધ બનાવી એમાં મારો શું ગુનો હતો? જો તું સાચો હોય તો આજે આ દુનિયાને બતાવી દે કે તું કોનો છે. અચાનક શંખ વાગ્યો અને ગર્ભગૃહના દરવાજા ખુલ્યા. જય દ્વારકાધીશના નારાથી આખું મંદિર ગુંજી ઉઠ્યું. રઘુનાથે રાધાના ખભા પર હાથ મૂક્યો અને મૂર્તિનું વર્ણન કરવા લાગ્યા. બેટા જો, ઠાકોરજીએ પીળું પીતાંબર પહેર્યું છે, માથે મોરપીંછ છે, હાથમાં સુદર્શન ચક્ર અને શંખ છે, તેની આંખો કમળ જેવી છે. રાધા હિબકે ચડી, બાપુ, મને કેમ નથી દેખાતું? તમે કહો છો એ સુંદરતા મારે જોવી છે. મારે જોવું છે કે મારો કાન કેવો હસે છે. હે કાળિયા ઠાકોર, શું હું તારા માટે એટલી પણ લાયક નથી કે તું મને એક સેકન્ડ માટે તારું મુખ બતાવે? જો તું આજે મને દર્શન નહીં આપે તો આ તારા ઉંમરે હું મારા પ્રાણ ત્યાગી દઈશ, પણ પાછી ગોકુળગઢ નહીં જાઉં. રાધાએ જમીન પર માથું પછાડવાનું શરૂ કર્યું. તેની ભક્તિ હવે પાગલપન બની ગઈ હતી. ભક્તોનું ટોળું આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયું. ત્યારે જ કંઈક એવું બન્યું જે દ્વારકાના ઇતિહાસમાં પહેલા ક્યારેય બન્યું નહોતું. રાધાના આક્રંદથી મંદિરની મૂર્તિ ધ્રુજવા લાગી. પૂજારીના હાથમાંથી આરતીની થાળ નીચે પડી ગઈ. અચાનક દ્વારકાધીશની એ કાળી પથ્થરવાળી મૂર્તિની આંખોમાંથી સાચે જ પાણીના ટીપા વહેવા લાગ્યા. જુઓ, ઠાકોરજી રડે છે, જગતનો નાથ રડે છે. આખા મંદિરમાં હાહાકાર મચી ગયો. ભગવાનની આંખમાંથી નીકળેલા આંસુ મૂર્તિના ગાલ પરથી ઉતરીને નીચે પડતા હતા. પૂજારીઓએ દોડીને મૂર્તિને અડકી તો તે પથ્થર નહીં પણ જીવતા જાગતા માંસ લોહીના દેહ જેવી ગરમ હતી. રાધાના પ્રેમમાં સાક્ષાત પરમાત્મા પીગળી ગયા હતા. રાધાને અચાનક અનુભવ થયો કે તેની આંખોમાં કોઈ ઠંડક પ્રસરી રહી છે. તેના અંધકાર ભર્યા જગતમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો. ધીમે ધીમે આકારો દેખાવા લાગ્યા અને ક્ષણભર માટે રાધાની દ્રષ્ટિ ખુલી ગઈ. તેણે જોયું સામે સાક્ષાત સુંદર શ્યામ ઊભા હતા અને તેમની આંખોમાં રાધા માટે કરુણા હતી. રાધા જોરથી હસી પડી. બાપુ, મેં જોઈ લીધા, મેં મારા કાનુડાને જોઈ લીધા. એ તો સાચે જ બહુ સુંદર છે. રઘુનાથે જોયું તો રાધાની આંખોમાં તેજ હતું, પણ એ તેજ આ દુનિયાનું નહોતું, એ તો પરલોકનું હતું. રાધાએ પિતાનો ચહેરો જોયો. બાપુ, તમે મારા માટે બહુ કષ્ટો વેઠ્યા છે, હવે તમે નિરાતે રહેજો. મને મારો કાનો મળી ગયો છે. રાધાએ દોડીને મૂર્તિના ચરણ પકડી લીધા. પૂજારીઓએ તેને રોકવા ગયા, પણ કોઈ શક્તિ તેમને આગળ વધતા અટકાવી રહી હતી. રાધાએ મૂર્તિના પગમાં માથું મૂક્યું અને એક જોરદાર તેજપુંજ રાધાના શરીરમાંથી નીકળ્યો. એ પ્રકાશ આખા મંદિરમાં ફેલાઈ ગયો અને જોત જોતામાં એ તેજ મૂર્તિના હૃદયમાં સમાઈ ગયું. રાધાનો દેહ હવે શાંત થઈને જમીન પર ઢળી પડ્યો હતો. તેના ચહેરા પર એક અસીમ શાંતિ હતી, જાણે તે અત્યંત સુખદ નિંદ્રામાં હોય. રઘુનાથ દોડીને રાધા પાસે ગયા. તેને હચમચાવી, પણ રાધા હવે આ દુનિયામાં નહોતી. તેની આત્મા તેના વહાલા દ્વારકાધીશમાં વિલીન થઈ ગઈ હતી. મંદિરમાં વાગતા ઘંટનો અવાજ અચાનક થંભી ગયો. એવું લાગતું હતું હજારોની મેદની વચ્ચે માત્ર એક જ અવાજ સંભળાતો હતો. એ હતો વૃદ્ધ પિતાનો ડુસકો. રઘુનાથે રાધાના દેહને પોતાની ગોદમાં લીધો. રાધાના ચહેરા પર એક એવી શાંતિ હતી, જાણે તેને વર્ષોથી જેની શોધ હતી તે આજે મળી ગયું હોય. તેના હોઠ પર હજુ પણ એ જ સ્મિત હતું, જેવું સ્મિત દ્વારકાધીશની મૂર્તિ પર હતું. પૂજારીઓ
જેઓ અત્યાર સુધી આ ગરીબ પિતા પુત્રીને ધક્કા મારતા હતા તેઓ આજે રાધાના ચરણોમાં પડી ગયા હતા. આખું મંદિર સ્તબ્ધ હતું. લોકોની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, કારણ કે આજે જેમને માત્ર પથ્થરની મૂર્તિ નહીં પણ સાક્ષાત ભક્તિનો વિજય જોયો હતો. ભગવાનની આંખોમાંથી પડેલું છેલ્લું આંસુ હજુ પણ રાધાના કપાળ પર ચમકતું હતું, જાણે ભગવાને એ દીકરીને અંતિમ વિદાયનું તિલક કર્યું હોય. રઘુનાથ ધ્રુજતા અવાજે આકાશ સામે જોઈને બોલ્યા, હે કાળિયા ઠાકોર, મેં તો તારી પાસે મારી દીકરીની આંખો માંગી હતી, પણ તે તો તેને તારું આખું અસ્તિત્વ આપી દીધું. મેં તને એને દુનિયા બતાવવાનું કહ્યું હતું, પણ તે તો સીધો મોક્ષ બતાવી દીધો. ભલે નાથ, ભલે. આજે એક બાપ હારી ગયો અને એક ભક્ત જીતી ગયો. હવે આ રાધા તારી છે, તેનું ધ્યાન રાખજે. મિત્રો, આ વાર્તા અહીં પૂરી નથી થતી, પણ અહીંથી એક નવી શ્રદ્ધાનો જન્મ થાય છે. રાધાની આ વાર્તા આપણને એ સમજાવે છે કે આપણે ભલે ગમે તેટલા લાચાર હોઈએ, ભલે દુનિયા આપણને ધિક્કારતી હોય, પણ જો આપણું હૃદય નિર્મળ હોય અને શ્રદ્ધા અડગ હોય તો બ્રહ્માંડના માલિકને પણ મૂર્તિમાંથી બહાર આવવું પડે છે. ભગવાનને જોવા માટે બહારની આંખોની જરૂર નથી સાહેબ. જો જોવું હોય તો અંતરની આંખે જુઓ, કારણ કે જેને તમે બહાર શોધો છો એ તો તમારા શ્વાસમાં વસે છે. જતી વખતે બસ એટલું જ પૂછવું છે, શું આપણે પણ ક્યારે આવી નિસ્વાર્થ ભક્તિ કરી શકીએ? શું આપણે પણ ક્યારેય કોઈના અંધકારમાં દીવો બની શકીએ? મિત્રો, આ માત્ર એક વાર્તા નહોતી, પણ ભક્તિ અને શ્રદ્ધાની એક પરાકાષ્ઠા હતી, જે આપણને જીવનના અંધકારમાં પણ જીવવાની હિંમત આપે છે. જો આ અંધ દીકરીની ભક્તિએ અને દ્વારકાધીશની આ કરુણ ઘટનાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય, જો તમારી આંખમાં પણ એકાદ આંસુ આવ્યું હોય, તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. તમારી એક લાઈક અમને આવી જ હૃદયસ્પર્શી ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ તમારા સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહન આપે છે. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવી વાર્તાઓ સૌ પ્રથમ તમને સાંભળવા મળે. આ વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ખબર પડે કે શ્રદ્ધામાં કેટલું જોર છે. કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. દ્વારકાનો એ નાથ તમારી અને તમારા પરિવારની હંમેશા રક્ષા કરે. જય દ્વારકાધીશ.